સંકટ યથાવત છે। હવામાન વિભાગે આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે, જેમાં 10 જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા અને સુરતમાં માવઠાની આગાહી છે, તો સુરેન્દ્રનગર, જામનગરમાં હળવો વરસાદ, જ્યારે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકામાં વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રમાં માવઠાથી ખેડૂતોને મોટું નુકસાન। રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું। શનિવારે પોરબંદરના કુતિયાણામાં 4 ઇંચ વરસાદ પડ્યો, રાજકોટના જામકંડોરણામાં 3 ઇંચ, ધોરાજીમાં 2.5 ઇંચ, જેતપુરમાં 2 ઇંચ, ઉપલેટામાં 1.5 ઇંચ વરસાદ। આ તરફ જૂનાગઢના માણાવદરમાં 1.5 ઇંચ, સાબરકાંઠાના ઈડરમાં 1.5 ઇંચ વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં પણ 1.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 5 દિવસ પહેલા 27 મે કેરળ પહોંચી જશે। સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસાનું આગમન થાય, પરંતુ ભારતીય હવામાન વિભાગ અનુસાર જો કેરળમાં ચોમાસું 27 મેના રોજ પહોંચે તો એક મહત્વના સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટના ઉપલેટા, જેતપુરમાં શનિવારે બરબાદીનો વરસાદ ખાબક્યો। કુઢેજ, ભીમોરા, તલંગણા ગામમાં બરબાદીનો વરસાદ પડ્યો, જેના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઈ છે, કેમ કે તેમનો પાક નુકસાન પામે તેવી સ્થિતિ છે। રાજકોટનો ઉપલેટા વિસ્તાર, જેતપુર, જ્યાં શનિવારે બરબાદીનો વરસાદ ખાબક્યો, ભર ચોમાસે પડે એવો વરસાદ ભર ઉનાળે વરસ્યો છે, જેના કારણે ખેડૂતોને ખૂબ નુકસાન જઈ શકે છે। નદી નાળા છલકાયા છે, ચેકડેમમાં પાણીની આવક થઈ છે, ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે। શહેરી વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી, પણ ગ્રામ્ય વિસ્તારોમાં આ વરસાદ બરબાદી અને નુકસાની લઈને આવ્યો। ધરતીપુત્રો માટે, ઉનાળુ પાક માટે આ વરસાદ અનુકૂળ નથી। આકરો તાપ જોઈએ તેની જગ્યાએ અત્યારે વરસાદ વરસી રહ્યો છે, જે પાક નષ્ટ કરી શકે છે, જેના કારણે જે ખેડૂતો માટે આ સમય ખૂબ કપરો સાબિત થઈ શકે છે। આ તરફ ગીર સોમનાથ જિલ્લાના તલાળા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। તલાળાના જાવંત્રી, વિઠ્ઠલપુર સહિતના ગામોમાં માવઠું વરસ્યું। કોડીનારના સાંઢણીધાર, વલાદર, કંટાળા અને સિંધાજ સહિતના ગામોમાં વરસાદ પડ્યો। સુત્રાપાડાના પ્રાસલી, પ્રાચી, ઘંટિયા, ટીંબડી, ભુવાટીંબી, વસાવડ સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા। ગીર સોમનાથના તલાળા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। જાવંત્રી, વિઠ્ઠલપુર ગામમાં વરસાદ વરસવાના કારણે નદી નાળા, ચેકડેમ છલકાયા છે, રસ્તા ઉપરથી પાણી પસાર થઈ રહ્યા છે, નાના નાના કોઝવે ઉપરથી પાણી પસાર થઈ રહ્યા છે, કેટલાક રસ્તા બંધ પણ થઈ ગયા છે। તો શનિવારે પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં વરસાદ વરસ્યો। કુતિયાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, કુતિયાણા તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। હનુમાનગઢ, બિલેશ્વર સહિતના ગામોમાં પણ વરસાદનું આગમન થયું, જેના કારણે ખેડૂતો ચિંતિત બની ગયા છે। 3 ઇંચથી વધુ વરસાદ એટલે ખેડૂતોનો પાક નષ્ટ થાય એવો વરસાદ વરસ્યો છે। આ આકાશમાંથી વરસતી આફત ખેડૂતોને બરબાદ કરી શકે છે। દ્રશ્યમાં પણ જોઈ શકો છો, ભર ચોમાસે જેવી રીતે વરસાદ પડે છે એવો જ વરસાદ અત્યારે ઉનાળાના સમયમાં પડી રહ્યો છે। અત્યારે 40-41 ડિગ્રી ગરમી પડતી હોય તેની જગ્યાએ વાતાવરણમાં એટલો બદલાવ આવી ગયો છે કે ધોધમાર વરસાદ